નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના ખાસ કાર્યક્રમ પાવર પ્લેમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ગોપાલ. દર્શક મિત્રો, આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ મહત્વના ટોપિક ઉપર વાત કરતા હોઈએ છીએ. આજે મતદાનનો દિવસ છે. મતદાનનો દિવસ છે. સવારે જ મતદાન માટેની લાંબી લાઈનો આપણે જોવા મળી રહી છે. તો આજે આપણે પણ આ ખાસ કાર્યક્રમ પાવર પ્લે હેઠળ ચૂંટણીને લઈને એક ખાસ કાર્યક્રમમાં મળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજનો જંગ એ ટોપિક સાથે આજે આપણે ભેગા થયા છીએ અને આ કાર્યક્રમમાં આપણે વાત કરશું કે મતદાનનો માહોલ કેવો છે, કેવો પ્રકારનો અભિપ્રાય લોકો આપી રહ્યા છે. અને આ ટોપિક ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને એમના પોતપોતાના અભિપ્રાય આપવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપ તરફથી સંકેત સેવક અને કોંગ્રેસ તરફથી હેતલ પરીખ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલાં વીઆર લાઈવના ખાસ કાર્યક્રમમાં બંને મહેમાનોનું સ્વાગત છે. સંકેતભાઈ, જે રીતે ગરમી તો પડી જ રહી છે, છેલ્લા ઘણા દિવસથી તીવ્ર ગરમી પડી રહી છે અને ગરમીની સાથે સાથે મતદાનનો દિવસ આજે છે. કેવો પ્રકારનો મૂડ માહોલ સવારમાં દેખાઈ રહ્યો છે આપને? સવારના પહોરમાં જે રીતે મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તે એક લોકશાહીના પર્વમાં સૌ લોકો સહભાગી થવા માંગે છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સાથે આપના માધ્યમથી, વીઆર લાઈવના માધ્યમથી તમામ દર્શક મિત્રોને પણ અપીલ છે કે વહેલા ધોરણે જઈને પોતાના મતદાન મથક પર જઈને મત આપી આવો અને આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનો. આ લોકશાહીનો પર્વ આપણે આવનારી પેઢી માટે, આવનારા 5 વર્ષ માટે વિકાસ, રાષ્ટ્રવાદ અને આવનારા સુભવિષ્યને ઉજ્જવલ કરવા માટે મતદાન કરીએ. અને સૌથી વધુ ઉત્સાહ જો જોવા મળી રહ્યો હોય મતદાનમાં, તો જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે તેઓમાં સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે ગરમીનો સમય છે, 12 વાગ્યા પછી ગરમી વધશે એટલે મતદાન તે સમયમાં ઓછું જોવા મળી શકે છે. તો સૌ દર્શક મિત્રોને વહેલી સવારે ઠંડા પોરે પહેલા ધોરણે મતદાન કરી આવે તેવી નમ્ર અપીલ પણ કરવામાં આવે છે. સંકેતભાઈ, આપે જે રીતે વાત કરી, યુવા મતદારોની અંદર ખૂબ ઉત્સાહ છે. આ યુવા મતદારો આપણા છે, યુવા મતદારો માટે કોઈ ખાસ આપણે પહેલ નવી કોઈ કરી છે કે જેના લીધે મતદાન મથક સુધી યુવા પેઢી ઝડપથી પહોંચે અને બપોર પહેલા જ પહોંચી જાય? યુવા પેઢીને છેલ્લા પ્રચારના 15 દિવસથી તમામ મતદારોને આ અપીલ કરવામાં આવી છે કે ગરમીના સિઝનમાં અત્યારે બપોરના ટાઈમ કરતા વહેલી પોરે જઈને મતદાન કરી આવે. સાથે સાથે યુવાઓમાં ખુદ સ્વયંભૂ આ એક પ્રકારનો જોશ જોવા મળે છે મતદાનનો. છેલ્લા 10 વર્ષના દાયકામાં જોઈએ આપણે તો યુવા પેઢી બહુ જાગૃત થઈ ગયેલી છે. અત્યારે જે જેન્ઝી વર્ગ કહેવાય તે મતદાન અને રાજનીતિને લઈને બહુ જ એક્ટિવ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાનું માધ્યમ હોય કે ગ્રાઉન્ડ લેવલ પરની રિયાલિટી હોય, એમાં પણ જાગૃતતા યુવાઓની વધુ જોવા મળી રહી છે. એટલે સ્વયંભૂ યુવાઓ પણ અને ભારતીય જનતા પાર્ટીનો જે યુવા મોરચા છે તે પણ એક્ટિવ છે. એબીવીપીના કાર્યકર્તાઓ પણ એક્ટિવ છે. તેઓ લોકો દ્વારા પણ જાગૃતિ અભિયાન પણ કરવામાં આવ્યા હતા. ઘેર ઘેર જઈને આના કેમ્પેનિંગ પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે સીએમ સાહેબે ખુદ પણ કીધેલું કે ગુજરાતના આ જે મહાપર્વ, લોકશાહીનો મહાપર્વ યોજાવા જઈ રહ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણી, મને આજે ગુજરાતના 95% એરિયામાં આજે ચૂંટણી યોજાઈ રહી છે તો 100% મતદાન કરવા માટે અપીલ કરવા પણ આવી હતી. અને સાથે સાથે એસઆઈઆરની પ્રક્રિયા જે હમણાં ટૂંક સમય પહેલા જે પૂર્ણ કરવામાં આવી, તે બાદની જે નવી મતદાર યાદી છે તેમાં સ્પષ્ટપણે એકદમ સીધું અને સચોટ જે યોગ્ય, જે જેન્યુઅન મતદારો છે તે જ મતદારો રહ્યા છે અને તેના થકી હવે મતદાનનો જે સાચો આંકડો છે એ જોવા મળશે. સાથે આ વખતે 9 મહાનગરપાલિકાઓમાં પણ ફર્સ્ટ ટાઈમ મહાનગરપાલિકા જે ડિક્લેર કરવામાં આવી, તે મહાનગરપાલિકામાં પ્રથમ વખત મતદાન કરવા યોજાઈ રહ્યું છે. તો તે મહાનગરપાલિકાઓમાં પણ એક જોશ જોવા મળી રહ્યો છે અને મતદારો ખુદ પણ જાગૃત બનીને વહેલી તકે મતદાન કરી આવે તેવું આજે બૂથો પર જોઈએ તો સવારના પોરથી 7-7:30 થી લાઈનો લાગવાની ચાલુ થઈ ગઈ છે. એટલે મતદારો ખુદ અત્યારે રસ બતાવી રહ્યા છે મતદાન કરવા માટે. સંકેતભાઈ, એક સવાલનો જવાબ હું આપની પાસે મેળવી લઉં, પછી આપણે હેતલ મેમ પાસે વાત કરશું. સંકેતભાઈ, આપ અમને એ જણાવો કે જે રીતે એક માહોલ આ વખતે થયેલો છે ચૂંટણીનો, દર વખતે કંઈક નવી ચીજ હોય છે, આ વખતે મુખ્ય મુદ્દો આપનો કયો રહ્યો છે આ પ્રચાર દરમિયાન? ભારતીય જનતા પાર્ટીનો સૌ પ્રથમ તો એક સ્લોગન છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ.
એટલે સૌને સાથે લઈને, સૌ સમાજ, સૌ ધર્મના લોકોને સાથે લઈને સૌનો વિકાસ થાય તે લક્ષ્યને લઈને અમે કામ કરીએ છીએ. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સત્તા હોય, સરકાર હોય કે સંગઠન હોય, તે રાષ્ટ્રવાદ અને વિકાસવાદને ભરેલું છે. એટલે વિકાસવાદના મુદ્દા પર જ ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ ચૂંટણી લડે છે. સંગઠન ઓલવેઝ 12 માસ 365 દિવસ 24/7 પ્રજાની વચ્ચે, પ્રજાના હિત માટે કાર્યરત રહે છે. એટલે અમારા માટે તો સ્પષ્ટપણે 5 વર્ષનો જે ગ્રાફ છે, 5 વર્ષનું જે પ્રોગ્રેસિવ ગ્રાફ છે, જે વિકાસના કાર્યો કર્યા છે, તે જ લઈને અમારે પ્રજા વચ્ચે જવાનું હોય છે. એટલે અમારી માટે તો રાષ્ટ્રવાદ અને વિકાસવાદના સિવાય બીજો કોઈ મુદ્દો છે નહીં. અને પ્રજાના વિકાસ માટે, પ્રજાને આધુનિક ટેકનોલોજી સાથે, સમયની સાથે આગળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ઓલવેઝ તત્પર હોય છે. ઓકે સંકેતભાઈ, મારી પાસે આપના માટે બીજા ઘણા સવાલ છે જેના જવાબ હું મેળવીશ આપની પાસે પછી. મેમ સાથે વાત કરીએ. મેમ, જે રીતે માહોલ છે ચૂંટણીનો, આ મૂડ માહોલ જે છે આપના હિસાબે કેવો પ્રકારનું છે? સવારે આપે મતદાન પણ કરી લીધું, શું જોયું આપે? ખરેખર જનતા હવે ખૂબ જ જાગૃત થઈ ગઈ છે. આપણે સંકેતભાઈ એવું કીધું કે રાષ્ટ્રવાદનો મુદ્દો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, લોકોની સ્થાનિક સુવિધાઓ, ગટર, રોડ, રસ્તા, પાણી. ગોપાલભાઈ, તમે જોયું કે દરેક જગ્યાએથી ભાજપના ઉમેદવારોને વગાડવામાં આવે છે, કારણ કે કેટલી જગ્યાએ બહેનોએ હોબાળો કર્યો કે અમને પાણી નથી મળતું, કેટલી જગ્યાએ રસ્તા નથી. અને મારા થીમ સોંગમાં જ કહ્યું છે કે વર્ષોથી રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, રસ્તાઓના ખાડા છે, બ્રિજો તૂટે છે, પેપર ફૂટે છે. યુવા વર્ગની વાત કરી રહ્યા છે. યુવા વર્ગ જાગૃત થયો છે, કારણ કે એને ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવ્યો હતો. આજે એ લોકો સમજી ચૂક્યા છે કે અમારું ભવિષ્ય ખતરામાં છે. આજે બધા જ લોકો કોંગ્રેસ તરફી વોટ થઈ રહ્યો છે. અને આપણે બી, તમે પણ જોયું હશે કે ઠેર ઠેર ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. અને લોકશાહી પર્વનો દુરુપયોગ કરવાનો, લોકશાહી પર્વને ખતમ કરવાની શરૂઆત એમને ચૂંટણી જાહેર થયા પછી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન કરી. એ સમગ્ર ગુજરાતે જોયું. ગુજરાતની અસ્મિતાને ખંડેરવાનું કામ ભારતીય જનતા પક્ષ દ્વારા આ વખતે ઉમેદવારી ફોર્મો દાદાગીરી, ધાક, ધમકી, લાલચ આપીને બિનહરીફ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. કેમ ચૂંટણી લડવાથી ડરો છો? તમે જો વિકાસ જ કર્યો છે, લોકોને સાથે રાખીને કામ કર્યું છે, સર્વ સમાજને સાથે રાખીને કામ કર્યું છે, લોકો માટે કામ કર્યું છે, તો તમારે બિનહરીફ કરાવવાની જરૂર શું કરવા પડી? કેમ ગભરાવ છો ચૂંટણી લડવાથી? 700 ફોર્મ બિનહરીફ, ધાક, ધમકી, લાલચ આપીને કર્યા, પોલીસનો ઉપયોગ કર્યો, છતાં પણ અમારા 9000 કાર્યકરો એમની ધાક ધમકીથી ડર્યા વગર આજે લડી રહ્યા છે. અને એટલે લોકશાહીનો સાચો ઉપયોગ, લોકશાહી પર્વને સાચી રીતે આજે કોંગ્રેસ સ્વીકારી રહ્યું છે. અને આજના આ મતદાનના પૂર્ણ થયા પછી જનતા એમને જે જાકારો આપવાની છે ભારતીય જનતા પક્ષની, એ દેખાઈ રહ્યું છે. ભાજપ અત્યારે ડરી રહ્યું છે. અને એટલે જ ઠેર ઠેર એમના, અને ભાજપ પાસે તો કોઈ એજન્ડા જ નથી, કારણ કે એમના 30 વર્ષના શાસનમાં એમને કોઈ કાર્ય જ નથી કર્યા. ખાલી રાષ્ટ્રવાદ, ધર્મના નામે અત્યાર સુધી ચલાવી રાખ્યું છે. પણ હવે પ્રજા સમજી ગઈ છે, જનતા જાગી ગઈ છે, જનતાએ ખૂબ જ સહન કર્યું છે. કોંગ્રેસે સાચું વચન આપ્યું છે. આજે બ્રિજ તૂટી રહ્યું છે, કોંગ્રેસે વચન આપ્યું છે કે એવા ભ્રષ્ટાચાર બંધ થશે. ટ્રાફિકની સમસ્યા છે દરેક મહાનગરપાલિકામાં ભયંકર, એમની અણઆવડતના કારણે આ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. અને વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, કારણ કે કૌભાંડો થઈ રહ્યા છે. કટકી કૌભાંડ એ કમલમ સુધી પહોંચી રહ્યું છે. અને આ બધા જ મુદ્દા સાથે આજે જનતા વોટ કરી રહી છે, સંપૂર્ણપણે કોંગ્રેસ તરફી કરી રહી છે. અમદાવાદમાં બી કોંગ્રેસનો મેયર બેસશે, વડોદરામાં એજ્યુકેટેડ જનતા, વડોદરામાં બી ઠેર ઠેર ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. એટલે તમે જુઓ, ભારતીય જનતા પક્ષના ઉમેદવારો પ્રજા વચ્ચે જઈને શું બોલવું એ એમને ખબર નથી. કેટલા લોકોના ઘરો તોડી કાઢ્યા, આગળ ઘરની વ્યવસ્થા આપ્યા વગર. સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે કે જ્યાં સુધી એમને બીજી વ્યવસ્થા ના આપીએ ત્યાં સુધી એમના પર બુલડોઝર ન ફેરવાય. છતાંય આડેધડ બિલ્ડરોને લાભ આપવા માટે, ઉદ્યોગપતિઓને લાભ આપવા માટે ભારતીય જનતા પક્ષે કામ કર્યું છે. ભારતીય જનતા પક્ષ પ્રજા માટે નહીં, ફક્ત પોતાની સત્તા ટકાવી રાખવા માટે કામ કરે છે. કોંગ્રેસ, હું તો આજે બી આ યુવાનોને કહું છું કે તમે કોંગ્રેસની સરકાર નથી જોઈ. તમારા બુજુર્ગો, તમારા વડવાઓ 60 વર્ષ સુધી જ્યારે એક જ વ્યક્તિને શાસન આપતા હતા, કારણ કે એ જાણતા હતા કે વહીવટ, સાચો વહીવટ કોંગ્રેસ કરી શકશે. અને આજે એ જ યુવાનો જાગૃત થયા છે. ખૂબ સહન કરી લીધું એમને.
ખૂબ જોઈ લીધું 30 Okay. વર્ષમાં. આજે યુવા જાગૃત છે, એ નાગરિક જાગૃત છે. આજે મારી સોસાયટીમાં જઈને આવી ત્યારે બધાએ અમને એ જ કીધું કે હા બેન, આ વખતે તો પંચો, અને અમે બહુ સહન કર્યું છે. એટલે ચોક્કસ Okay. ગોપાલભાઈ, આજનું પરિણામ પરિવર્તન લાવશે. મેમ, એકદમ ટૂંકાણમાં એક પ્રશ્નનો જવાબ આપની પાસેથી હું મેળવીશ. આપ અમને એ જણાવો કે યુવાનોની અંદર વિશ્વાસ જગાવવા માટે દર વખતે કંઈક કચાશ રહી જાય છે. વિશ્વાસ જગાવવા માટે કોઈ ખાસ પહેલ, ઘણી બધી રેલીઓ થઈ, આ કાર્યક્રમો ઘણા બધા થયા, ઘણા બધા વિસ્તારોમાં ફર્યા. શું યુવાનોમાં વિશ્વાસ જગાવવા માટે શું કંઈ નવું કર્યું છે ખરા? એકદમ નવામાં ટૂંકાણમાં. એ જ કે કોંગ્રેસ એમને કાયમી રોજગાર આપશે. આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ નહીં. યુવા બિચારો ભણી ગણીને જેવો તૈયાર થાય એને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં જવું પડે છે, એનું શોષણ થાય છે. કોંગ્રેસનો યુવાઓ માટે મેઇન મુદ્દો છે કે એમને કાયમી ધોરણે નોકરી આપીશું. જ્યાં જ્યાં કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા છે ત્યાં કાયમી ભરતી કરીશું અને ડ્રગ્સના રવાડાથી દૂર કરીશું. આજે દરેક મા બાપ Okay. બી એમના યુવાનો માટે સારું ભવિષ્ય ઈચ્છી રહ્યા છે. સારી સ્કૂલો, આજે સ્કૂલોનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે, એના બદલે સરકારી સ્કૂલોમાં સારું શિક્ષણ આપીશું. અને આજે હું Okay, તો ma'am. એ જ કહું છું કે શિક્ષકોનો બી શિક્ષણ આપવા માટેનો ઉપયોગ કરીશું. જે ભારતીય જનતા પક્ષ શિક્ષકોનો ઉપયોગ કરે છે ને, જે બીજા કામો કરાવીને, એવું કોંગ્રેસ નહીં કરે. દરેકનું જે કામ છે Okay, ma'am. એને જ કામ કરાવે. ઓકે મેમ. સંકેતભાઈ, એક પ્રશ્ન જે છે, મને ઘણા બધા લોકો જ્યારે આપણે ડિબેટ ચાલુ કરી એ પહેલાં પણ અને છેલ્લા 2-3 દિવસથી પૂછી રહ્યા છે. લોકોની એક બે ફરિયાદ એવા પ્રકારની છે કે આ મતદાનમાં માનો કે કોઈ મતદાર જે છે એ બીજી જગ્યાએ રહેવા જતા રહ્યા અને સરની આ પ્રક્રિયા ચાલી, એ દરમિયાન એ માનો કે કોઈ જગ્યા બહાર રહ્યા તો એમનું મતદાન એ કઈ જગ્યા કરી શકે, આવા લોકો 2-4 લોકો સવાલ મને પૂછી રહ્યા છે અને ઘણા બધા લોકો છે આવા. ઘણી બધી જગ્યાએ આના પ્રોબ્લેમ્સ આવ્યા છે સામે, પણ એસઆઈની પ્રક્રિયા દરમિયાન જે વ્યક્તિઓ હાજર નહોતા એનું મતદાન આ ચૂંટણીમાં જે જૂની જગ્યાએ, ધારો કે લાસ્ટ ઇલેક્શન 2024માં ઓર નગરપાલિકાનું પેટા ચૂંટણી કે અધર ચૂંટણી કોઈ આવી હોય તો લાસ્ટ વોટિંગ એ લોકોનું જ્યાં હતું ત્યાં તેમનું મતદાન મથકમાં ત્યાં જ વોટિંગ આવેલું છે. આ વખતે પણ ઘણા બધા પ્રોબ્લેમ અમારા વિસ્તારમાં પણ આવેલા છે, પણ જૂની જગ્યાએ જ્યાં તેઓએ પહેલા મતદાન કર્યું હતું ત્યાં એ લોકોનું મતદાન આવેલું જ છે. એટલે મતદાનમાંથી એ લોકોનું નામ ઉડી નથી ગયું, પણ જૂની જગ્યાએ તેઓ લોકોને મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થયેલો જ છે. દર્શક મિત્રો, જે રીતે સંકેતભાઈએ વાત કરી, આ જે દુવિધા હતી ઘણા બધા લોકોની, એ સંકેતભાઈએ દૂર કરી. સીધી રીતે સમજીએ તો વાત એ છે કે માનો કે સરની જ્યારે પ્રક્રિયા ચાલી એ વખતે જે લોકો બારગામ અથવા રાજસ્થાન કે અથવા કોઈ જગ્યાએ ગયા હતા એ લોકો નહોતા, તો એ લોકો જ્યાં છેલ્લે મતદાન કર્યું હતું ત્યાં મતદાન આપી શકશે એવી વ્યવસ્થા છે. એટલે ડરવાની જરૂર નથી. ચોક્કસપણે પોતાના મત વિસ્તારની અંદર અને પોતાની જગ્યા જૂની જે છે ત્યાં જઈને મતદાન કરી શકે છે. સંકેતભાઈ, આ દુવિધા ખૂબ હતી, આપે દૂર કરી, એ બદલ આપનો આભાર. સંકેતભાઈ, આપ અમને હવે એ પણ જણાવો કે આસપાસના વિસ્તારોમાં જે જૂના રહીતો હતા જે અહીંયાથી બીજે શિફ્ટ થયા તે લોકોનું મતદાન હજુ પણ અહીંયા આવેલું છે. જે લોકોને અમે જાણ કરીને પણ સાવચેત કરી રહ્યા છે કે તે લોકો મતદાન કરવા આપણા જૂના મતદાન મથકે આવીને મતદાન કરી શકે છે. સંકેતભાઈ, હવે આપ અમને એ પણ જણાવો કે ગરમીને કારણ બહુ મોટી સમસ્યા થઈ રહી છે. ગરમી માટે આ સવારના ગાળામાં આપે કોઈ ખાસ પહેલ લોકોને કરી છે કે આપણે સવારમાં જ મતદાન કરી દઈએ, અથવા તો મુખ્યમંત્રીએ તો કરી જ છે, આપે અંગત રીતે પણ કોઈક જગ્યાએ બધા લોકોને અપીલ કરી છે કે સવારમાં મતદાન થઈ જાય તો સારું? આજના દિવસની જ વાત કરું તો સવારે 7 વાગ્યાના સમયથી લઈને 8 વાગ્યાના ટાઈમ સુધી અમે લોકો આસપાસની સોસાયટીઓમાં જઈને ચેરમેન સેક્રેટરીઓનો સંપર્ક સાધીને મતદાન વહેલી તકે તેઓના સોસાયટીઓના રહીશો જઈને કરી આવે 10-11 વાગ્યા પહેલા તેવી અપીલ પણ કરી આવ્યા છે. સાથે સાથે અમે લોકોએ મતદાન મથકની આસપાસ પાણીની બોટલોની વ્યવસ્થા પણ કરી આપેલી છે કે જે મતદાન કરવા માટે મતદારો આવી રહ્યા છે તે લોકોને પાણીની વ્યવસ્થા બી થઈ શકે. તેમજ મતદાન કરીને આવીને બૂથની 100-150 મીટરની બહારની વ્યવસ્થા જે છે ત્યાં છાસ વિતરણનું પણ આયોજન કરવામાં આવશે બપોરના સમયે, જેથી કરીને મતદાનની વ્યવસ્થા થઈ શકે. તેમજ વૃદ્ધો અને જે લોકોની પાસે ઘરમાં વ્હીકલની કે એની સુવિધા નથી મતદાન મથક પહોંચવા સુધીની, તેઓ લોકોને માટે અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ તેઓને લઈ જઈને મતદાન કરાવવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છે. ગમે તે પાર્ટીને તમે વોટ આપો, પણ મતદાન કરવા માટે તમે ઘરેથી નીકળીને મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચો અને મહત્તમ અંશ સુધી મતદાન થાય તે અમારો ધ્યેય છે.
તમામ લોકોને પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવું જોઈએ. સંકેતભાઈ, લોકશાહીના મહાપર્વનો આજે દિવસ છે, ખૂબ મોટો દિવસ છે દરેક વ્યક્તિ માટે, અને મતદાન માટે આપણે સવારમાં જ જોઈ રહ્યા છે કે કલાકો, શરૂઆતના કલાકો છે એમાં જ ખૂબ લાઈન જોવા મળી રહી છે. અપેક્ષા આપણે રાખીએ, આશા રાખીએ કે ખૂબ ઊંચું મતદાન થાય. ઉમરેઠમાં જે મતદાન થયું હતું સંકેતભાઈ, પ્રમાણમાં આપણે જે ગણતરી હતી એની સરખામણીમાં ઓછું થયું હતું. આ ઉમરેઠ માટે આપનો અંગત મત શું છે? ત્યાં ઓછું મતદાન કેમ થઈ ગયું? કેમ કે ઘણા પ્રયાસ ત્યાં પણ થયા હતા આપણે. સૌ પ્રથમ તો આપણે જો સર્વે કરીએ તો પેટા ચૂંટણી જેટલી બી જગ્યાએ વિધાનસભાની આવે છે ત્યાં મતદાનનું જે રેશિયો છે એ હંમેશા ઓછો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીની ગુજરાતની છેલ્લી જે 4-5 પેટા ચૂંટણી આવી તેમાં મતદાનમાં રસ પબ્લિક ઓછો લઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. પણ અને સાથે સાથે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી પણ પાછળ ને પાછળ યોજાવા જઈ રહી હતી, જે નિરસ્તા તો ના કહી શકાય, પણ ઉમરેઠની પેટા ચૂંટણી જે વિધાનસભાની હતી તેમાં મતદારોએ થોડી નિરસ્તા અમુક વિસ્તાર પૂરતી બતાવી છે તેવું કહી શકાય. અને સ્પેસિફિક જો જોઈએ તો ઉમરેઠ પ્રોપર શહેર છે તેમાં અને આસપાસના અમુક ગામડાઓમાં વધારે પડતી નિરસ્તા જોવા મળી છે. પણ તેના માટેનું કારણ શું છે તે જાણવાનો પ્રયાસ 100% ભારતીય જનતા પાર્ટી કરવામાં આવશે. સંકેતભાઈ, હું આપને બીજા 1-2 સવાલ પૂછીશ. આપણી પાસે મેમ સાથે 1-2 સવાલની માહિતી મેળવી. મેમ, આપ અમને એ જણાવો કે જે પ્રકારની સ્થિતિ થયેલી છે ચૂંટણીને લઈને, યુવા વર્ગની સાથે સાથે અન્ય વર્ગના જે લોકો છે એમના માટે આપનો અભિપ્રાય શું છે? દર્શક મિત્રો, કોઈક રીતે સંપર્ક બંને મહેમાનોનો આપણો ખોરવાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ખૂબ માહોલ ચૂંટણીને લઈને જામેલો છે. સંકેતભાઈ, આપ અમને અવાજ આવી રહ્યો છે? સંકેતભાઈ, આપને યસ આવી રહ્યો છે. અવાજ આવે છે મારો? હા, આવે છે. સંકેતભાઈ, આપ અમને એ જણાવો કે જે રીતની એક ચૂંટણીનો માહોલ જામેલો છે, આ વખતની ચૂંટણી અને પહેલાની ચૂંટણીમાં કોઈક અંતર આપને દેખાયું છે ખરા? 100% જો આપણે પાછલા 5 વર્ષ પહેલા જઈએ, 2021માં જે છેલ્લી સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી, તો 2021નો જે સમય હતો એ ગુજરાત અને સંપૂર્ણ ભારત માટે ગણીએ તો સૌથી કપરો સમય હતો. કોરોના મહામારીનો બીજો વેવ હતો, 2021નો સમયગાળો હતો. અને એ સમયે તમામ પક્ષોને એવું હતું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન જતું રહેશે, ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વોટિંગ થશે. પણ કોરોના સમયગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે રીતે પબ્લિકની વચ્ચે રહીને મદદરૂપ બન્યું, એનું પરિણામ તમે 2021માં જોઈ શકો છો કે 2021ની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જોઈ એના પરિણામ રૂપે ક્યારે પણ આટલી મોટી લીડથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું આવ્યું. તમે જુઓ તો 6 મહાનગરપાલિકાઓ જે હતી તેમાં સંપૂર્ણપણે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. સુરત મહાનગરપાલિકામાં તો કોંગ્રેસનું ખાતું પણ નહોતું ખુલ્યું. જિલ્લા પંચાયતો સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવી. એટલે જે રીતે કોરોનાના કપરા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે, એટલે એ જ વસ્તુ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકાર ઉપર ગુજરાતની જનતાને જે વિશ્વાસ છે એ અતૂટ છે. અને આ જે 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં પણ આ વિશ્વાસ અતૂટ જ રહેવાનો છે. સાથે જો વાત કરીએ તો હમણાં હેતાબેને જે રીતે વાત કરી કે ભ્રષ્ટાચાર ભાજપના શાસનમાં ચાલે છે, ભ્રષ્ટાચારની વાત કોંગ્રેસ ના કરે તો સારું છે. એમના ખુદના ચાલુ ભ્રષ્ટાચારનું જો યાદી આપણે લીકર કરીએ તો આટલી નોવેલ લખાય, એટલા મોટા મોટા નામો, એટલા મોટા મોટા ભ્રષ્ટાચાર કોંગ્રેસના શાસનમાં મેમ, સંકેતભાઈને વાત કરવા દો પછી આપણે જે ભ્રષ્ટાચારો થયા છે એની યાદી જો ડિક્લેર કરીએ ને તો એક આખી મેમ, હું આપની પાસે સવાલ તમારા ભ્રષ્ટાચારોની યાદી બંધ નહીં થાય. આજે વોટ પછી પરિણામ ભ્રષ્ટાચારની યાદી તમારી બંધ નહીં થાય એટલી મોટી તમારી તો પુસ્તક લખાયેલી છે. ભાજપ ક્યાં ઓકે ગયું? મેમ,
અને ઓકે, 2021 ઓકે, સંકેતભાઈ, હું આમ આદમી તમારી બે ટીમને ઉતારી મારી આરોપો કરવા 70% સિવાય બીજું કોઈ કોંગ્રેસ પાસે કામ 5,000 નથી. વોટે ગઈ, જે તમારી બી ટીમ ઓકે, મેમ, અત્યારે ખુલ્લી થઈ ગઈ, મેમ, જેનો ઉપયોગ આ ઓકે, વખતે મેમ, તમે એક નથી મિનિટ, કરી મેમ. શકવાના. મેમ, એક નંબર મિનિટ, મારી બે, પાસે સવાલ ઘણા છે નંબર બે. દર્શક મિત્રોના. એક મિનિટ, આપ શાંતિ રાખો. હું નંબર આપની બે. પાસે બીજા સવાલ કરું. સંકેતભાઈને બોલવા દો, પછી હું આપની પાસે સવાલ કરું. હા, હા, સંકેતભાઈ, નંબર આપની બે, વાત પૂરી કરો. કે હા. બેને જે રીતે કીધું કે 700 થી વધારે લોકો બિનહરીફ થઈ ગયા, 700 થી વધારે એ બિનહરીફ તો ધાક બીજા નંબરની ધમકીથી. વસ્તુ. એક મિનિટ, બેન, મેમ, એક પહેલા મિનિટ, મને મેમ, હું આપની પાસે પહેલા બેન પૂછું. વાત સાંભળવાની કરવા તો દો. તાકાત રાખો. હજુ વાત તમે સાંભળો. સત્તામાં આયા નથી, મેમ, તમે કોઈને પછી. સાંભળવા નહીં માંગતા. પ્રજા માટે મેમ, એક કામ મિનિટ. કરીએ છીએ, હા, સત્તા માટે નહીં. હા, પણ સાંભળો તો ખરા. હા, મેમ, 2 મિનિટ તમે સાંભળો, મને અહીંયા સાંભળો. ડિબેટમાં નથી સાંભળી રહ્યા. પ્રજાના પ્રશ્નો શું સાંભળતા હશો તમે? મને તો એ વિશ્વાસ મેમ, નહીં એક આવતો. મિનિટ, હું આપની પાસે, ભાજપને તો મેમ, હું આપને કરી પૂછું મૂકે છે. મેમ, 2 મિનિટ, મેમ, 2 મિનિટ, મેમ, 2 મિનિટ. આપણા અમે તો ઘણા બધા મારા સત્તામાં પ્રશ્નો હોવા છે. છતાં તમે તમારા પ્રશ્નો તમારી વાત સાંભળી છે 5 મિનિટ હમણાં. અમે સત્તામાં હોવા ઓકે, છતાં હજુ તમે તો સત્તા હાથમાં નથી આવી, છતાં બી તમે સાંભળવા તૈયાર નથી. તમે ખોટી વાત કરી કોંગ્રેસની, ઓકે, એટલે મેં બોલી છું. ઓકે, તમે સંકેતભાઈ, જે વાત ઓકે, કરી એના માટે મેં શાંતિથી સાંભળ્યું. તમારો ટર્ન આવે તો તમે બોલજો. કોણ ના પાડે છે? ઓકે, સંકેતભાઈ, આપ આપની મેડમે વાત જે પૂરી કરો. બીજી વાત મારી પાસે કરી, સવાલ બીજા. હા, હા, બેને જે હા. બીજી વાત કરી કે 700 થી વધારે લોકોને બિનહરીફ કરવામાં આવ્યા ધાક ધમકી આપીને, તો પહેલા બેનની જાણકારી માટે કહું કે 250 થી વધારે સીટો ઉપર તો કોંગ્રેસે પહેલા ધાક ધમકી નહીં, તો બીજા નંબરની વાત રહી. 250 થી વધારે જગ્યા ઉપર તો કેન્ડિડેટ ડિક્લેર જ નતા કર્યા કોંગ્રેસે. એ તો ઓટોમેટિક 250 થી વધારે સીટ તો અમારી એમને બિનહરીફ જ હતી. અને જે કોંગ્રેસે બાકીના જે ફોર્મ પાછા ખેંચ્યા, એ તમારા કેન્ડિડેટને ખુદ ખબર પડી ગઈ કે કોંગ્રેસ પક્ષ પાસે કોઈ સંગઠન નથી, કોઈ નેતૃત્વ નથી, કે નથી કોઈ ભાઈ વિઝન. એક ઉઠાઈ ઓકે, ગયા સંકેતભાઈ, ધાર્મિક મારા. દીક્ષા ઓકે, મારે તમે લોકોએ સંકેતભાઈ, ફોર્મ હું પાછું આપનો ખેંચ્યું છે કોંગ્રેસના કેન્ડિડેટ હોય. સંકેતભાઈ, આપના પ્રશ્નોનો જવાબ નંબર મેમ પાસેથી જ 3 મેળવી મેમ નંબર જે 3 રીતે નંબર 3 બેને જે રીતે વાત કરી, જાતિવાદને પ્રાંતવાદ ફેલાવે છે ભારતીય જનતા પાર્ટી. પ્રાંતવાદ ફેલાવાનું લેટેસ્ટ ઉદાહરણ તો તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ જ્યારે કહેતા હોય કે ગુજરાતીઓ અભણ અને મૂર્ખ છે, એનાથી મોટો તો પ્રાંતવાદ શું હોઈ શકે? અને એ બી જ્યારે ચૂંટણી ટાઈમે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટામાં મોટો જો ફાયદો પહોંચાડતું હોય તો કોંગ્રેસનું જે રાષ્ટ્રીય નેતૃત્વ છે, એ જ અમારું તો ચૂંટણીમાં અડધું કામ પૂરું કરી દે છે. એ જે બેફામ ઓકે, સ્ટેટમેન્ટો સંકેતભાઈ, આપે છે, મોદી સાહેબને આતંકવાદી કહેવા, ગુજરાતીઓને મૂર્ખ અને અભણ કહેવા. એટલે ગુજરાતીઓને મૂર્ખ અને અભણ કહેવાય તો ગુજરાતીઓ તો બેન તમે બી ગુજરાતી છો ને હું બી ગુજરાતી છો. ઇનડાયરેક્ટલી તો ઓકે, કોંગ્રેસના જે સંકેતભાઈ, ગુજરાતના આપના કાર્યકર્તાઓ છે એમને સંકેતભાઈ, બી અભણ કીધા ને મૂર્ખ કીધા. સંકેતભાઈ, આપના જે સવાલ છે એને માહિતી મેમ પાસેથી મેમ જે રીતે સંકેતભાઈએ વાત કરી, બિનહરીફ જાહેર થરા આપના ઘણા ઉમેદવાર તો એમ જ ખસી ગયા. આના માટે આપ શું કહેશો? તમે જોયું હશે ગોપાલભાઈ કે દરેક જગ્યાએ પોલીસ એજન્સીઓનો ઉપયોગ કરીને ઉમેદવારોને ઉઠાઈ જવામાં આવ્યા, અને લાલચ, ધાક ધમકી, એમના પરિવારોને હેરાન કરવાનું કામ કરવામાં આવ્યું, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. આ બધું આપણે જોયું છે ગોપાલભાઈ, સમગ્ર જનતાએ જોયું છે કે કેવી ધાક ધમકીનો ઉપયોગ થયો. અમારા ઉમેદવારોને સેફટી આપવી પડી. કેટલાક અમારા ઉમેદવારો સ્વેચ્છાએ બિચારા એમને અમારા કાર્યાલય પહોંચી ગયા. મહિલાઓને ધાક ધમકી આપવામાં આવી. સમગ્ર ગુજરાતે જોયું છે. ભલે ગમે તેટલું સંકેતભાઈ કહી રહ્યા હોય, આ વખતે ગુજરાતની જનતા સારી રીતે એમને ઓળખી ગઈ છે. પ્રચારમાં લોકો એમને કાઢી મૂકે છે. કેમ તમે કામ કર્યું છે, કેમ તમને કાઢી મૂકે છે? ભાઈ, દરેક અમદાવાદના કેટલા બધા વોર્ડમાં પ્રચાર કરવા ગયા, ત્યાં બહેનોએ એમનો ઉધડો લીધો છે. પાણી નથી મળી રહ્યું, રોડ રસ્તા સારા નથી, ગટરો, અને ભ્રષ્ટાચારની વાત કોંગ્રેસના તો બધા ક્લીન ચીટ નીકળ્યા ભાઈ. કોઈ કેસ ના થયો. ખોટી હવા ફેલાઈને કોંગ્રેસ ઉપર આરોપ કરી અને ખુદ ભ્રષ્ટાચાર કરીને અત્યારે સરકારમાં બેઠા છો. એમના એક વખતના પોતે મુખ્યમંત્રી બોલી ગયા હતા કે કોંગ્રેસની સરકાર કરતા અત્યારે આપણા ત્યાં વધારે કટકી ખવાય છે. એમના મુખ્યમંત્રીના ઓકે, સ્ટેટમેન્ટો છે સાહેબ. અને આજે ઓકે, ભ્રષ્ટાચાર દરેક વ્યક્તિને ધમકાઈને ભાજપમાં લઈ જવાનો. અજીત પવાર હોય, એ કૌભાંડી હોય તો ભાજપમાં આવ્યા પછી ચોખ્ખો. આ તો કૌભાંડીની પેલી કુવો છે, જ્યાં કૌભાંડીઓને ભેગા કરવાના. પ્રજા જાણી ગઈ છે ગોપાલભાઈ, ખૂબ જ સારી ઓકે રીતે મેમ, જાણી ઓકે ગઈ મેમ, છે. ઓકે મેમ, અને ઓકે મેમ, હા, હા મેમ, આપની વાત ઝડપથી પૂરી કરો મેમ. મારી પાસે સવાલ એક બે ખૂબ કામના છે, એ હું પૂછી લઈશ. આપની વાત ઝડપથી પૂરી સંકેતભાઈ જે કરો. કહે છે, અને અમારા ખડગેજીએ અંધભક્તો જે સમજી નથી રહ્યા એના માટે ગુજરાતની જનતાને અભણ નથી કીધી, અને કદાચ બી એમના શબ્દોને ખોટી રીતે રજૂ કરવામાં આવે ને તો પણ એમને એને માફી માંગીને પાછા ખેંચ્યા છે. એટલે ગુજરાતની જનતા ઓકે, હવે તમારા ગમે તેટલા ભડકાવાથી નહીં ભડકે ભાઈ. તમને ઓકે સમજી મેમ, ચૂકી છે, ઓળખી ચૂકી છે. ઓકે પુલો મેમ, તૂટે છે, સંકેતભાઈ આપ પેપરો કંઈ કહી ફૂટે રહ્યા છે, હતા? અને જે પેપર ફોડે, ઓકે મેમ,
જે પેપર ફોડે એને ભાજપ યુવાના મોરચાનો પ્રમુખ બનાવી દેવામાં આવે. જ્યારે એવું કહેવામાં આવે કે Okay, કોઈ ma'am. પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને એને ભાજપ યુવા મોરચાનો પ્રમુખ બનાવી દેવામાં આવે. ઓકે મેમ, સંકેતભાઈ આપ કંઈ કહી રહ્યા હતા, આપ શું પૂછું? હા, આપ આપની વાત કરો. હા, હજુ બેની પાસે એનો જવાબ નથી કે 250 થી વધુ જગ્યાએ એ લોકો કેન્ડિડેટ શોધી નથી શક્યા. એવું એનો તો બેન ભારતીય પાસે જવાબ જ નથી. ભાઈ બધી જગ્યાએ અમારા 10,000 ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા. 10,000 તમે બેન ઉમેદવારો. પહેલા તમારા કોંગ્રેસના તમે ઉમેદવારોનું તમારે લિસ્ટ જોજો, કેટલી જગ્યાએ તમે સમજી લો. કેન્ડિડેટ ડિક્લેર નથી કર્યા, તમને અરે કેન્ડિડેટ નથી એ મળ્યા. બધા ધાક ધમકીથી ઉમેદવારોને અરે બેસાડી પણ દેવામાં ઉમેદવાર તો આવ્યા. કોંગ્રેસ પાર્ટીએ જાહેર જ નથી કર્યા ઉમેદવાર કેટલીક જગ્યાએ. એની વાત કરી દરેકને રહ્યો છું. ટેલિફોનિક જાણ કરી હતી. દરેકને ટેલિફોનિક જાણ કરી હતી. મારા જ અરે સરખેજમાં પણ ઉમેદવારીનું ફોર્મ જ નથી ભરાયું કોંગ્રેસ તરફથી કેટલી જગ્યાએ. ઉઠાઈ ગયા કેટલી ઉમેદવારોને. જગ્યાએ મેમ ઉમેદવારીનું મેમ ફોર્મ મેમ લોકશાહી રીતે આવો ને. મેમ લડવા આવો. મેમ એક મિનિટ, મેમ એક મિનિટ, મેમ એક મિનિટ. સંકેતભાઈએ જે સવાલ કર્યો એનો જવાબ આપ આપી દો તો સારું, કે કોઈ ઘણી જગ્યાએ તો ફોર્મ જ નથી ભર્યા, એ સવાલ છે, એનો ટૂંકમાં જવાબ. ટૂંકમાં અમારા ત્યાં ઉમેદવારોને બધાને જાણ કરી દેવામાં આવી હતી. બીજું લિસ્ટ જાહેર નહોતું કર્યું, કારણ કે ભારતીય જનતા પક્ષ જે ઉમેદવારનું નામ હોય એને પહેલેથી જ ઘરમાંથી ઉઠાવી એને કોઈ પણ રીતે દબાણ કરતું હતું. એટલે અમારા ત્યાં કોઈ 250 લોકોએ ફોર્મ નથી ભર્યા એવું નહીં, પણ એ લોકો 700 લોકોની સંખ્યામાં એ બધા જ એની ઉપર જે ધાક ધમકી, બળજબરી, લાલચ, મજબૂરી, આ બધાના કારણે 700 ઉમેદવારો બિનહરીફ થયા. કોઈ સ્વેચ્છાએ નથી અરે થયા. પણ હજી બી મારા ઓકે, મેમ. ધાક ધમકી તો ઉમેદવારી કર્યા મહિલાઓ પછી લડી અપાય રહી છે. ને. અને આ જે 9,000 અરે મળે છે ને એમાં બી પરિણામ તમારું પતી જવાનું છે. તમને રિઝલ્ટના દિવસે ખબર પડી જવાની છે કે ભારતીય જનતા પક્ષ હવે ક્યાં આવ્યો. બેકફૂટ પર છે ભારતીય જનતા પક્ષ. કોંગ્રેસે એનો મેનિફેસ્ટો વહેલા જાહેર કર્યો હતો. કોંગ્રેસે એના ઉમેદવારનું લિસ્ટ વહેલા કર્યું હતું. ભારતીય જનતા પક્ષ ડરી રહ્યો હતો, કારણ કે એની અંદર કેટલા બધા તો નારાજગીઓ ઓકે છે, અસંતોષ છે. એમના જ લોકો. અચ્છા, એમના પેલા મિતેશભાઈ સાંસદ એમના મેમ મારી પાસે બાપની જેમ ગ્રાન્ટ હોય એમ વાત કરી રહ્યા છે. મેમ પ્રજાની સત્તાનો ઉપયોગ પ્રજા માટે કરવાના બદલે જો કોંગ્રેસને વોટ આપશો તો હું ગ્રાન્ટ નહીં આપું. આ શું તમે લોકશાહીની વાત કરો છો? આ તો તમે લોકશાહી ઓકે ઉપર મેમ, કલંક લગાડવાની ઓકે વાત કરો છો. એ ગ્રાન્ટ કોઈ એમના બાપ દાદાની હતી? પ્રજાના પરસેવાના પૈસાથી ભેગા થયેલા ટેક્સના નાણાંમાંથી એમને ગ્રાન્ટ મળે છે. તો તમારે આવા શબ્દો કેમ વાપરવા પડે? જો તમે વિકાસ ઓકે કર્યો મેમ, છે, તમે લોકોની સેવા કરી છે, તો તમારા સાંસદે આ શબ્દોનો ઉપયોગ કેમ કરવો પડે? ઓકે મેમ, ઓકે મેમ. મારી પાસે સવાલ દર્શક મિત્રોના છે, ખૂબ કામના સવાલ છે, એના જવાબ મેળવવાના છે મારે. સંકેતભાઈ, આપ આજના દિવસનું મતદાન છેલ્લી ઘડીએ આપની અપેક્ષા મુજબ કેટલા સુધી જઈ શકે, એક અંદાજ કેટલો બેસે છે આપને? સૌ પ્રથમ તો વીઆર લાઈવના માધ્યમથી ફરી એક વખત દર્શક મિત્રોને અપીલ કરવા માંગીશ કે વહેલી તકે યુવાઓ, મહિલાઓ, વૃદ્ધો, તમામ વર્ગના લોકો વહેલી તકે મતદાન કરી આવે અને આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય. 2021માં જે મતદાનનો આંકડો હતો તેના પછી અત્યારે હાલમાં જે એસઆઈની પ્રક્રિયા દ્વારા મતદાનની સુધારણા થઈ છે, મતદાર યાદી આખી નવી આવેલી છે. કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમારા નજીકના જે બૂથનું તમારું જે બૂથ મતદાન મથક છે ત્યાં જઈને વેરીફાઈ કરો. કદાચ ત્યાં ના હોય તો તમારું જે જૂનું મતદાન મથક હતું ત્યાં જઈને આવો. ત્યાંમાંથી બેમાંથી કોઈ જગ્યાએ તમારું જે નવું મતદાન મથક છે ત્યાં ના હોય તો જૂના મતદાન મથક ઉપર તમારું મતદાન 100% હશે જ. પણ અવશ્ય આજના દિવસમાં વહેલી તકે જઈને મતદાન કરી આવો અને આશા રાખીએ છીએ કે 2021માં જે મતદાન થયું હતું એના કરતા વધુ અંશે મતદાન થાય અને લોકોનો રસ મતદાન માટે રહે અને સક્રિય રાજનીતિમાં પણ યુવાઓ સહભાગી થાય તેવી પણ અપીલ કરીએ છીએ. આવનારા ભવિષ્યમાં પણ યુવાઓ અને જે નવો જે જેન્ઝી વર્ગ છે, જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, તે પણ સક્રિય રાજનીતિમાં રસ લે અને આવનારા ભવિષ્યમાં પણ રાજકીય રીતે પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરીએ છીએ. અને ફરી એક વખત વીઆરઆઈના માધ્યમથી કહીશું કે મતદાન અવશ્ય કરો અને આસપાસના લોકો, જે લોકો મતદાન મથક સુધી નથી પહોંચી શકતા, જે લોકો વૃદ્ધ છે, જે લોકોના ઘરમાં કોઈ બીજું છે નહીં, તેઓને પણ મતદાન મથક સુધી પહોંચાડવા માટે પણ મદદરૂપ બનો તેવી મારી નમ્ર અપીલ છે. દર્શક મિત્રો, જે રીતે સંકેતભાઈએ વાત કરી 2021ની સરખામણીમાં મતદાન ઊંચું જશે એવી આપણે પણ અપેક્ષા રાખીએ અને ખૂબ ઊંચું મતદાન થાય એવી આપણી અપેક્ષા છે. અમે વીઆર લાઈવ માધ્યમથી પણ અપીલ કરીએ છીએ કે તમામ મતદારો જે છે એ મતદાન મથક સુધી પહોંચે અને લોકશાહીના પર્વમાં ભાગીદાર થાય. મેમ, આપ અમને જણાવો કે આપનો મત શું છે, કેટલા ટકા સુધી મતદાન થશે, આપનો અંદાજ શું કહે છે?
હું ચોક્કસ એવું કહીશ કે મતદાન વધુ ને વધુ થાય એવી આપણી સૌની અપીલ રહેશે, સૌની અપેક્ષા રહેશે. પણ જે લોકો સરકારથી થાક્યા છે અને જેને ખબર છે કે આ કદાચ સરકાર હવે કઈ નહીં કરે, તો કદાચ થોડાક એવા લોકો છે એ આવા મતદાનથી વંચિત રહેશે. અને જે વર્ગ હવે આ બદલાવા માંગે છે અને એ વર્ગ ચોક્કસ સારી રીતે મતદાન કરશે અને કોંગ્રેસ તરફી કરશે. મારો ગણતરી છે કે 45 થી 55% વોટિંગ થશે. 2021 ની વાત કરીએ ગોપાલભાઈ, તો 2021માં આમ આદમી પાર્ટી, જેને બી ટીમ તરીકે ભાજપે ઉતારી હતી, એને 70% અમારી સીટો ઉપર 5-5, 4-4 હજાર વોટ તોડ્યા હતા. આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ખુલ્લી પડી ગઈ છે. અત્યારે બે જ પક્ષની લડાઈ ચાલી રહી છે, એક કોંગ્રેસ અને એક ભાજપ. અને ભાજપને લોકો ઓળખી ચુક્યા છે. એટલે આ વખતે વધારે જે સીટો ભાજપને મળી હતી 21 ની કમ્પેરમાં, એ જે એમનો મત છે એ આ વખતે ઉતરવાનો છે. લોકો કોંગ્રેસ તરફી વળ્યા છે. લોકોએ ખૂબ સહન કર્યું. હવે લોકોને સુવિધા જોઈએ છે, પોતાના જીવન ધોરણ વધારવું છે. એટલે આ વખતે જે બી મતદાન થશે એનો વધારે વોટ શેર એ કોંગ્રેસ તરફી જશે. પણ 45 થી 55% વધુ કદાચ મતદાન નહીં થાય એવી મને કદાચ મનમાંથી એવી આશંકા થઈ રહી છે. આપણા બધાના પ્રયત્ન રહેશે કે એમાં વધુમાં વધુ લોકો મતદાન તરફ જાય. નિરાશ થયા છો તો બદલાવ લાવો, પણ એક વખત તમારો વોટ જે કિંમતી છે એ ચોક્કસ એનો ઉપયોગ કરો. સંકેતભાઈ, એક સવાલ હું જવાબ આપની પાસે મેળવી લઉં, પછી આપણી પાસે સમયનો અભાવ છે. આપ અમને એ જણાવો સંકેતભાઈ કે જે રીતે ટ્રાફિકની એક સમસ્યા તો દિન પ્રતિદિન વધી જ રહી છે, આ તો દરેક મોટા શહેરોની એક સમસ્યા છે. બીજી એક બે સમસ્યા મોટી છે. સૌથી આપને પ્રાથમિકતા શું લાગે છે જેને આપણે સૌથી પહેલા હાથ ધરવી જોઈએ? જે આપણે કર્યા છે, બધા પગલાં લઈ રહ્યા છે, પણ કોઈ એવી બાબત જે સૌથી પહેલા હવે થવી જોઈએ સિટીઓમાં? સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રમાં શાસન આવ્યા બાદ સમગ્ર ભારતની વાત કરું તો સૌથી મેઇન જરૂરિયાતની જે વસ્તુઓ હતી કે ઘરમાં શૌચાલય હોવું, નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે પાણી પહોંચાડવું, તમારા ઘરની બહાર આવીને સ્વચ્છતા કરવી, આ 3 જે મેઇન ફેક્ટર હતા એમાં બહુ વધારે પડતા ફોકસ કરવામાં આવ્યા અને જેનું પરિણામ પણ જોવા મળ્યું છે. લોકોના ઘરે રાંધણ ગેસના ચૂલામાં લોકો બહેનોને રસોઈ બનાવવી પડતી હતી, ઘેર ઘેર સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા. ઘરે ઘરે ગંદકીનું વાતાવરણ જે હતું, આજે તમે કોઈ બી સિટી કે કોઈ બી નાનામાં નાના ગામડામાં ગુજરાતમાં જઈ આવો તો તમારા ઘરે સવારે મેક્સિમમ 10-11 વાગ્યા પહેલા આવીને ઘરેથી કચરો ઉઠાઈ જાય છે. એટલે પહેલા તો આ સફાઈ કર્મીઓથી લઈને તમામ જે સ્ટાફ છે તેઓ પણ અભિનંદનને પાત્ર છે, જે નિષ્ઠાથી કાર્ય કરે છે તે લોકોને. સાથે સાથે જરૂરિયાતની જે ટ્રાફિકની તમે સમસ્યા કીધી, તો અત્યારની જે વસ્તીની જે સ્થાનિક જે ભૌગોલિક પરિસ્થિતિના આધારે જો જોઈએ તો ભૌગોલિક પરિસ્થિતિના પ્રમાણે વસ્તીનું પ્રમાણ, વાહનનું વેચાણ દિન પ્રતિદિન વધતું જાય છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી મહાનગરો હોય તો તેના માટે પણ ટ્રાફિકની સમસ્યાઓ માટે પણ જરૂરી પગલાં લે છે. અત્યારે તમે જુઓ તો મહાનગરમાં બ્રિજના બાંધકામની તમે કોઈ બી મહાનગરમાં જશો તો બ્રિજ નું બાંધકામ તમને જોવા મળશે, જે માત્ર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે કાર્ય કરી રહ્યું છે. તમને નો ડાઉટ કે 1-1.5 વર્ષ 2 વર્ષ સુધી બ્રિજના કાર્ય ચાલતા હશે, તે દરમિયાન તમને સમસ્યાનો સામનો કરવો પડતો હશે, પણ એ આપણા પોતાના માટે જ છે, નાગરિકોની સુવિધા માટે જ છે, ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે જ કરવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે ડ્રેનેજ લાઇનથી લઈને તમામ પ્રકારની જે દિન પ્રતિદિન જે સમસ્યાઓ, જે જરૂરિયાત નેસેસરી, જે જીવન જરૂરિયાતની છે, તેના માટે ભારતીય જનતા પાર્ટી નિરંતર કાર્યરત રહે છે અને કાર્ય કરતું જ રહે છે. ઓકે સંકેતભાઈ, મેમ આપ અમને એ જણાવો કે એક સવાલનો જવાબ આપની પાસેથી મેળવ્યું. હા, આપ શું કહેતા હતા પહેલા તો એક? હા, હું એ કહેતી હતી ગોપાલભાઈ, આ જે વાત કરે છે વરસાદી પાણી, તમે જે નવું અમદાવાદ ડેવલપ કર્યું છે ત્યાં આમની અણઘડતાના કારણે વરસાદના ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. તમે ઝીંધુ ઓવન રોડ જુઓ તો એ આખી એક નદીમાં ફેરવાઈ જાય. લોકોની મોંઘી દાટ ગાડીઓનો ગચ્ચર ઘાણ વળી ગયો છે. રોડ રસ્તાનું જે પ્રોપર રીતે રિસર્ફેસિંગ થવું જોઈએ એ થઈ નથી રહ્યું. એટલે આ બધી આવડત છે. ટ્રાફિકની સમસ્યા આપો અમને 1 અઠવાડિયું, સાહેબ. સરકાર જેની બી આવે આ રિઝલ્ટ પછી 1 અઠવાડિયું આપો, હું આ ટ્રાફિકની સમસ્યાનું કઈ રીતે નિરાકરણ થાય ને એ અમદાવાદનું કરી બતાડું. હું છે ને આર્કિટેક્ટ વ્યવસાયમાં કામ કરું છું અને કેવી રીતે ડેવલપ કરવું, અર્બન એરિયા કઈ રીતે મૂકવો, એ મારી પાસે એક સજેશન છે. ચોક્કસ આ લોકોને કહું છું. અત્યારે આપના માધ્યમથી એક રજૂઆત મૂકું છું
કે એક અઠવાડિયું આપો મને, હું ટ્રાફિકની સમસ્યાને સોલ્યુશન કરી આપું. આ લોકોને આવડત નથી વહીવટ કરતા. કોંગ્રેસને આવડે. કોંગ્રેસના સમયમાં કદાચ વસ્તી ઓછી હતી છતાં પણ ટ્રાફિક નતો થતો, રોડ રસ્તામાં પાણી નતા ભરાતા. એની સિસ્ટમો સુધારવી પડે. આ સિસ્ટમ નથી. તમે મૂકી દીધું, બિલ્ડિંગો બનાવી દીધા, અમદાવાદનો વ્યાપ વધારી દીધો, પણ તમે જુઓ તો ખરા એરિયામાં કેવી ભયંકર પાણી ભરાય. આજે પોળો જુઓ, કોંગ્રેસના સમયમાં બંધેલી પોળોમાં એક જગ્યાએ પાણી ના હોય. કેમ? કારણ કે કોંગ્રેસને આવડતું હતું. આ વસ્તુ ભારતીય જનતા પક્ષને નહીં આવડે. ખાલી હલ્લા બોલ કરવી, દાદાગીરી કરવી, ધાકધમકી કરવી અને પોતાની સત્તા ટકાઈ રાખવી. જનતા જાગૃત છે, પણ આ આપના માધ્યમથી કહું છું કે ઓફર આપું છું, આપો મને એક અઠવાડિયું, બતાડું તમને કે કઈ રીતે અમદાવાદનો ટ્રાફિક ઓછો થાય. ઓકે મેમ, મારી પાસે સવાલ તો હા મેમ, મારી પાસે સવાલ તો ઘણા રહી ગયા, પણ આપણી પાસે સમયનો અભાવ છે, જેથી આપણે કાર્યક્રમને વિરામ લેવો પડશે. આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને અમને ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે પાવર પ્લેના ખાસ કાર્યક્રમની અંદર ખૂબ મહત્વપૂર્ણ ચર્ચા ચૂંટણીને લઈને કરી રહ્યા હતા. આજની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગને લઈને વાત કરી રહ્યા હતા. ફરી વાર મળશું, ત્યાં સુધી જોતા રહો VR લાઈવ. નમસ્કાર.